ભગવાન પ્રત્યેની પ્રેમમય સેવા, ભગવાન સાથે જોડાવાની ક્રિયાને શું કહે છે? ભક્તિ. અને સંતો કહે છે, ભગવાન ભગવદ ગીતામાં પણ કહે છે 18મા અધ્યાયના 55મા શ્લોકમાં, ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યહસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશંતિ તદંતરમ. હે અર્જુન, ભક્ત્યા મામ અભિજાનાતિ, ભક્તિ વગર કોઈ વ્યક્તિ મને જાણી શકશે ખોટી મહેનત નહીં કરતા. ભગવાનને જાણવા માટેનું એક જ સાધન છે ભક્તિ, આ કલિયુગમાં બાકી કાંઈ નથી. બાકી કોઈ વધારે પડતી માથાકૂટ કરીને માત્ર ને માત્ર આપણા સમયની બરબાદી છે. હરેક શાસ્ત્ર તમે જો, ભાગવત જો, રામાયણ જો, ગીતા જો, જેટલા જેટલા પુરાણ છે જો, વેદાંત સૂત્ર જો, આ બધાનું કેવું હોય છે કે ભગવાન કૃષ્ણનું ભજન જ શ્રેષ્ઠ છે. શિક્ષાપત્રી જો, વામ યશ રાધા શ્રી વત્સ ચિહ્નમ, પહેલો શ્લોક સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીમાં કહે છે, વામ યશ શ્રી રાધા વત્સ ચિહ્નમ, હું એનું ધ્યાન ધરીશ. વૃંદાવન વિહારમ, 212 શિક્ષાપત્રીના અદ્ભુત શ્લોક માં 108 શ્લોકમાં ભગવાન કૃષ્ણનું નામ. ભાગવતની શરૂઆત કરે છે ત્યારે વેદવ્યાસ મહારાજ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવત જેવા ગ્રંથની શરૂઆત કરતા પહેલા પણ વ્યાસે કોને પ્રણામ કરે છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શંકરાચાર્ય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ જગતમાં નિરાકાર વસ્તુની સ્થાપિત કરી, પણ છતાંય શંકરાચાર્ય શું કહેતા ગયા? ભજ ગોવિંદમ. આ જગતમાં હું તમે બધા જેને ઓળખીએ છીએ, શ્રાવણ મહિનામાં હાઉસફુલના પાટિયા હોય જેનું મંદિર, એ ભગવાન શિવ પણ શું કહે છે? આરાધનામપી સર્વેષાં વિષ્ણુ આરાધના પરમ તસ્માત પર કર દેવી તદયાનામ સમર્ચિતમ. હે પાર્વતી, આ જગતમાં કોઈ આરાધનીય હોય, કોઈનું ભજન કરવા જેવો હોય તો એ છે કૃષ્ણ. સાંઈ ચરિત્રમાં સાંઈ બાબા સબકા માલિક, આ સાંઈ બાબાએ હાથ ઉપર કરીને પ્રભુ શ્રી રામચંદ્રને કૃષ્ણને સબકા માલિક બતાવ્યા છે, પણ આપણી આંગળી નો દેખાણી, આપણે સાંઈ બાબા દેખાણી. ક્યારેક ક્યારેક સંતો શું કે છે એના ભાવને જાણવું જોઈએ. અગર આપણે બુદ્ધિ પરિપક્વ ન હોય તો આપણે ઊંધું સમજી લઈશું. શંકરાચાર્ય, બ્રહ્માજી કોનું નામ લે છે? ભગવાન કૃષ્ણ. અનાદિરાદિ ગોવિંદમ સર્વ કારણ કારણમ. હે કૃષ્ણ, તમે અનાદિના આદિ છો, સર્વ કારણના કારણ છો. આ બધા એક મતે સ્વયંભુ, શંભુ, કપિલો, મનુ. ભગવાન કપિલ પણ શું કહે છે? હે માં, પોતાની માતાને પ્રવચન આપે છે, દેવહૂતિ માતાને, હે માં, અગર આ જગતના સંસારમાંથી, આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડશે? હરિભજે, ભગવાનનું ભજન કરવું પડશે. સ્વયંભુ બ્રહ્માજી કૃષ્ણનું ભજન કરવાનું કે, શંભુ કૃષ્ણનું ભજન કરવાનું કે છે. કપિલ, ભગવાન કપિલ. મનુ મહારાજ પણ મનુ સંહિતામાં શું કહે છે? ભગવાન કૃષ્ણની શરણાગતિ લેવી જોઈએ. પ્રહલાદ મહારાજે શું કીધું છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ
स्मरणं पाद सेवनम अर्चनं वंदनं दास्यं सांख्यम आत्मनिवेदनम। प्रहलाद महाराज श्रवण कीर्तन विष्णु स्मरण स्वयंभू शंभु कपिलो मनु प्रहलादो भीष्मो પિતામાં ભીષ્મે પણ શું કર્યું છે? મળતા મળતા ભગવાન યાદ કરે છે. ઇતિમતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાંત્વત પુંગવે વિભુને સ્વસુખમુપગતે क्वचिदहरतो प्रकृते मुपेयुषियद्भव प्रवाह। हे कृष्ण पितामह भीष्म महाभारतना मैदाનમાં જ્યારે કૌરવ અને પાંડવોની વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને ત્યારે પિતામહ ભીષ્મ ભગવાન કૃષ્ણના ભગત હોવા છતાં પણ કૌરવ પક્ષમાં લડ્યા છે, અધર્મમાં પક્ષમાં લડ્યા છે. ક્યું? એટલા માટે અધર્મના પક્ષમાં લડ્યા છે પિતામહ ભીષ્મ, કારણ કે પિતામહ ભીષ્મ વિચાર કર્યો કે અગર પાંડવ પક્ષમાં લડે તો મને ભગવાનના દર્શન ન થાત, પણ કૌરવ પક્ષમાં લડીને 24 કલાક ભગવાનના દર્શન થાય. ભીષ્મ એટલા માટે અધર્મના પક્ષમાં લડ્યા છે, કૌરવના પક્ષમાં લડ્યા છે. પિતામહે ભીષ્મ વિચાર કર્યો કે પ્રભુ આ તમે મહાભારત જે આયોજન કર્યું છે, આ મહાભારતની જે રચના કરી છે ને, આની પાછળ તમે એક અમૃત કાઢવાનો છો, ભગવદ ગીતા. અને આ ભગવદ ગીતા સાંભળવા માટે હું પીઠ પાછળ નહીં સાંભળીશ, તમારા મુખથી સાંભળીશ. अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा। हाँ कथा है पुरुषार्थ की, सार्थ की परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत सारथी। शब्द सिंधो शिखवाद सत्य साधक सर्वदा। श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा। पितामह भीष्म જ્યારે કૌરવ પક્ષમાં યુદ્ધ કરે છે, અધર્મના પક્ષમાં લડે છે, કારણ भगवान का दर्शन हो सके। भगवान के मुख से निकली इस भगवत गीता को सुन सके। પિતામહ ભીષ્મ જગતના લોકોને ઉપદેશ આપે છે, મરવું હોય ને તો કનૈયાનું સ્મરણ કરતા કરતા મરજો. એક અદ્ભુત મોત પિતામહ ભીષ્મ આપને બતાવી છે. स्वयंभू शंभू कपिलो मनु प्रहलादो भीष्मो वया सकी सुखदेव। सुखदेव को पूछो, सुखदेव महाराजे पण कीधुं छे यस्य वै श्रूयमाणायां कृष्ण परम पुरुषे भक्ति उत्पते पुंसं शोकमोक भयावह। सखी सुखदेव आ जगतना लोगोने उपदेश आपे छे गंगाना तट पर हरिद्वार
शुक्र ताल के नीचे बैठकर हजारों हजारों ऋषि मुनि के मध्य में उत्तरा का पुत्र अर्जुन का प्रपौत्र परीक्षित 7 દિવસનો શ્રાપ લઈને બેઠા છે અને સુખદેવ કહે છે કે હે પરીક્ષિત, આ 7 દિવસ પછી તારે મૃત્યુને સુધાર્યું હોય, મોત ઉપર જીતવું હોય તો તારે કનૈયાની કથા સાંભળવી પડશે. स्वयंभू शंभो कपिलो मनु प्रहलादो भीष्मो वया सखी च वयम. અને 12માં છે યમરાજ. આ જગતમાં મર્યા પછી જેને લઈ જાય યમરાજ શું કહે છે? જીહવાન વ્યક્તિ ભગવત નામ ધેયમ ચેતસ્ય ન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણ નમતિ ન યત્સિરે કદાપી તાની આની અધ્યમ અસત વિષ્ણુ કૃતવા. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. 12 લોકો પણ જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેના શબ્દને કોઈ મનાઈ ન કરી શકે અને આખું જગત જેને પૂજે છે, માને છે, સ્વીકાર કરે છે, એવા લોકો એક મતથી કહે છે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, નામ લેવું હોય તો કોનું લ્યો? કનૈયાનું. ખુદ ભગવાન કહે છે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય કૃષ્ણસ્તા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. एक ही प्रार्थना है बस, जब इस जगत से प्राण छूटे ना तो तेरा स्मरण होते होते निकले. बस आ जगत में भगवान ने खुश करवा है, प्रसन्न करवा है અને જીવન સાર્થક કરવું હોય તો હરિનામ લેવું પડશે. હરિનામ સિવાય કોઈ ઉદ્ધાર નથી. હરિનામ સિવાય કોઈ ઉદ્ધાર. ભક્તિ યોગ દ્વારા ભગવાન સાથે જોડવાની પ્રક્રિયા. આ જગતના 12 મહાજનો જે નામ ગણાવ્યા, સ્વયંભૂ શંભુ કપિલો મનુ પ્રહલાદો ભીષ્મ વયા સખી ચ વયમ, આ 12 લોકો એક મતથી કીધું છે કે મરણ સુધારવું હોય તો હરિનામ લે લો, ભગવાનનો સહારો લે લો. ભગવાન સાથે જોડવાના માર્ગ 9 છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, 9 ધા ભક્તિ સાંભળી હશે. આનું વર્ણન કદાચ શિક્ષાપત્રી અથવા તો વચનામૃતમાં પણ છે. 9 પ્રકારની ભક્તિ: શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદ સેવન, દાસ્ય, પૂજન, સખીજન, આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ છે. પણ કલિયુગના લોકો માટે કઈ સરળ છે? આપણે તો એ જોવું છે ને. સરળમાં સરળ કેવું છે? શ્રવણ. કઈ ટેન્શન, સાંભળતા હુઈ જાવ તોય વાંધો નહીં, સાંભળતા સાંભળતા સુઈ જાવ તોય વાંધો નહીં. એક્ઝામમાં પેપર દેતા દેતા સુઈ ગયા હોય તો આપણે કઈ લાઈનમાં ઉભા હોય ને ઊંઘ આવી ગઈ હોય તો વાહે વાળા બધા આગળ ગયા જાય.
એટલા માટે શ્રવણ બહુ આવશ્યક છે. પણ હરિકથાના શ્રવણો સુઈ જાવ તો ફાયદો. આ ભગવાન એટલો દયાળુ છે ને કે ભગવાનની કથા સાંભળતા સાંભળતા સુઈ જાઓ, ધ્યાન ન આપો તોય ફળ એટલું જ આપે. એનો મતલબ હુવાનું નથી કહેતો હું, આ તો જે હુવે છે ને એની વાત છે. સંતો કહે છે કે જે વ્યક્તિ કથામાં હુવે ને એ આગલા જન્મમાં સાપ બને, સાપ, સર્પ, અરપ. એનો કે વાંધો નહીં, પણ જે વ્યક્તિને જગાડે નહીં ને એ મદારી બને. એટલે આપણે મદારી ન બનવું તો બાજુવાળા હુવા દેતા, પણ છતાં આનંદ છે. અગર કોઈ વ્યક્તિ ટ્રેનમાં બેસી જાય, ટ્રેનમાં બેસી ગયા પછી સૂઈ ગયો હોય, જાગતો હોય, રમતો હોય, ખાતો હોય, પીતો હોય, ઝઘડો કરતો હોય, તો પણ એ ટ્રેનની સ્પીડથી ન ચાલશે ને. કે જે વ્યક્તિ સૂઈ ગયો હોય ટ્રેનની સ્પીડથી ન ચાલે એવું તો નથી ને. ટ્રેનમાં અનેક પ્રકારના લોકો અનેક કાર્ય કરે છે, છતાં પણ બધાની ગતિ એક જ સરખી હોય છે. એમ વ્યક્તિ કથામાં આવીને ભલે બધી મતિ અલગ અલગ ભટકતી હોય, પણ હરિકથામાં બેઠા પછી ગતિ તો એક જ હોય છે. સૂઈ જાઓ તોય તમે ગતિમાં રહેશો. ટ્રેનમાં સૂઈ ગયેલો વ્યક્તિ પણ રન કાપે છે અને જાગતો પણ રન કાપે છે. એમ કથામાં સૂતેલો વ્યક્તિ પણ રન કાપે છે અને જાગતો વ્યક્તિ પણ રન કાપે છે. પણ અંતર એવો એટલો રહેશે, સૂતેલા વ્યક્તિને બહારનું વાતાવરણ નહીં દેખાય, પણ જાગતા વ્યક્તિ કુદરતનો આનંદ લેતો લેતો જશે. આ કેટલા સુંદર પહાડ છે, સુંદર પક્ષીઓ છે, ઝાડ છે, વૃક્ષ છે. આ આનંદ લેતો લેતો જશે. અને સુવાળો વ્યક્તિ હાલો સ્ટેશન આવ્યું, હાલો હાલો ઉતરી જાઓ. પણ જે જાગતો હશે એને તો બહુ મજા આવી જશે. ઓ કેવી મજા આવી. શ્રવણ આ કલિયુગમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે. પછી કીર્તન તો એ નહીં કરતા સારું. શ્રવણમાં તો હુઈ ગયા તમે, હાલો. પણ જયારે આપણે કીર્તન કરતા હોય, ઉભામાં નાસ્તા કીર્તન કરતા હોય, ત્યારે કીર્તન કરતા કરતા કોઈ હુઈ ગયું જોયું? કોઈ નહીં હુઈ. આમ નાસ્તા નાસ્તા કોઈ એટલે હુઈ ગયા બેન, એ હા હુઈ ગયા હોય, હા આમ. બાકી ઊંઘ નો આવે કીર્તન કરતા કરતા. શ્રવણ, કીર્તન, સ્મરણ, આંખ બંધ કરીને સ્મરણ. સ્મરણ કરતું થોડુંક અઘરું પડે. સ્મરણ આંખ બંધ કરીને સ્મરણ કરતો. વેકેશન આવે છે, ક્યાં ફરવા જઈશું? આ ગરમીની સિઝન છે, અહીંયા ગયા હોય તો સારું પડે, જમ્મુ કાશ્મીર. હા, સ્મરણ ઈ થાય, અઘરું પડે છે. પૂજનમ, પૂજા કરતા પણ એટલું બધું ધ્યાન ન રહે પૂજામાં. પૂજા તો આપણા ઓફિસ અને કામ પ્રમાણે થાય. ઓફિસે મોડું થતું હોય તો એ અગરબત્તી જોરથી આમ થાય. तन मन धन भाव सब कुछ है मेरा, सब कुछ है मेरा स्वामी, सब कुछ है मेरा तेरा. तन मन धन सब कुछ है तेरा, सब कुछ है तेरा ओ स्वामी, सब कुछ है तेरा. तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. ओम जय जगदीश हरे. आरती बार गाता હોય પણ અંદરની આરતી શું ગાય છે? तन मन धन सब कुछ है मेरा, सब कुछ है मेरा. ये बाजू वाला, सब कुछ है मेरा मुझको अर्पण, मेरा मुझको अर्पण, क्या लागे तेरा. इस घर का मैं स्वामी. અંદરથી હાલતું હોય અને એમાં પણ ઓફિસના ટાઈમ પ્રમાણે હાલતું હોય. તન મન ધન સબ કુછ, અને થોડો વહેલા જાગી ગયા હોય તો તન મન ધન સ્લો મોશન. આપણી પૂજા પણ આપણા સમય ઉપર આધારિત છે. બહેનોને સવારમાં પોરમાં સિરિયલ જોવાની હોય, ટાઈમ વિયો જતો તો એને આરતી જલ્દી 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 કર, આજે ગરબતી હાલશે, વાંધો નહીં. પણ ઓલું દીવો આજે હાલશે, આપણે પછી કરી નાખશું. બધું હાલે ત્યારે પૂજન આપણા સમય પ્રમાણે થાય છે. એટલે કલિયુગમાં પૂજન કરવું અઘરું છે. પછી વંદન, આ બહુ સરળ છે. વંદન એક ભક્તિ છે અને વંદન ભક્તિથી પણ ભગવાન મળી જાય છે.
પણ વંદન માટે શરણાગતિ જરૂરી છે. વંદન એટલે કે પ્રણામ. પ્રણામ તો કરીએ છીએ, પણ આપણે બધા જોવે છે એટલે પ્રણામ કરી લો, બાકી હૃદયથી કોઈ પ્રણામ થતા. મંદિરમાં પણ ભગવાનની સામે જઈને હાથ જોડીને આંખી બંધ કરી દઈએ છીએ, પ્રણામ. ભગવાનની સામે જઈને આંખ બંધ કરવાની જરૂર નથી, આંખ ખોલીને ભગવાનના દર્શન કરવાની જરૂર છે. વંદન પણ આપણે જોઈએ કે ઓકે, પણ શરણાગતિ ના ભાવ વગર વંદન ભક્તિ પણ શુદ્ધ નથી છે. એનાથી ભગવાનમાં દાસ્યથી પણ હનુમાનજીએ દાસ્ય ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કર્યા. શ્રવણથી, કોણે શ્રવણથી? પરીક્ષિત મહારાજે શ્રવણ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા. કીર્તન કરીને સુખદેવજીએ પ્રાપ્ત કર્યા. પ્રહલાદ મહારાજે સ્મરણ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા. પાદ સેવનમ, ચરણની સેવા લક્ષ્મીજીએ કરીને ભગવાનને મેળવ્યા. પૂજનમ, અક્રૂરજીએ પૂજન કર્યું છે, પૃથુ મહારાજે. અને વંદનમાં અક્રૂરજી આવે છે. દાસ્ય ભક્તિમાં હનુમાનજી, સાંખ્ય ભક્તિમાં અર્જુન, અને આત્મનિવેદનમાં બલિ મહારાજ. આ 99 પ્રકારની ભક્તિ જેને જેને કરી છે ને કનૈયો મેળો છે. પણ આ કલયુગના લોકો માટે કઈ સરળ છે? શ્રવણ અને કીર્તન. શ્રવણ અને, પણ હજી એમાંથી ચોઈસ કરવામાં આવે કે પ્રભુ આ બંનેમાંથી ચોઈસ કઈ લાગે છે તમને? કઈ કરાય? આ પ્રશ્ન કલયુગ આવ્યો ને એની પહેલા ઉઠ્યો કે આ કલયુગના લોકો માટે શું? આ 99 પ્રકારની ભક્તિ કોઈ કલયુગનો નહીં કરી શકે વ્યક્તિ, મનુષ્ય. એના માટે સરળ આપો. ત્યારે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ કર્યું છે. હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તિવ 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 ગતિરન્યથા. આ કલયુગમાં મનુષ્ય જીવન સાર્થક કરીને જન્મ મરણ ચક્રમાંથી મુક્ત થઈને પરમ સુખ અને આનંદનો અનુભવ કરવો હોય અને પોતાનું ઘરનું ઘર મકાન ખરીદવું હોય તો એના માટે કિંમત માત્ર હરિનામ છે. ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં એકમાત્ર સાધન કયું છે? કયું છે? કયું છે? નામ. કેટલા યુગ છે બધાને ખબર છે? કેટલા યુગ છે? તમે હાથ બતાવ્યા એટલે કીધું. કેટલા યુગ છે? કેટલા યુગ છે? કેટલા યુગ છે? વાહ! કયા કયા છે? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ ચારે અલગ અલગ યુગ છે. અને અલગ અલગ યુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન પણ કેવા હતા? અલગ અલગ હતા. ભાગવતમાં લખ્યું છે, કૃતે ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદહરિ કીર્તના. હવે અહીંયા એન્ડ ચાલે છે ને, ધી એન્ડ આવે ને. કાન બરાબર અહીંયા રાખજો, બુદ્ધિ અહીંયા રાખજો, અને મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ જોઈ લેજો એટલે કેટલા વાગ્યા છે નહીં. સતયુગની આયુષ્ય 17,28,000 વર્ષની છે. કેટલી છે? 17,70,28,000. સતયુગની આયુષ્ય આખી અવધિ કેટલા વર્ષની છે? 17,28,000 વર્ષની. સતયુગની વાત કરું છું. ત્યારે મનુષ્યની આયુષ્ય 1,00,000 વર્ષની હતી. કેટલી? ઓહો, તમે કહેશો કે બહુ વધારે નથી થતું? ના, નથી થતું. સતયુગમાં મનુષ્યની આયુષ્ય કેટલી હતી? 1,00,000. એટલે તમે સાંભળ્યું હશે, વિશ્વામિત્ર જે 60,000 વર્ષ તપસ્યા કરી, સાંભળ્યું ને? એનો મતલબ ત્યારે આયુષ્ય કેટલી હતી? 1,00,000 વર્ષની. અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન શું હતું? ભગવાન કઈ રીતે મળે?
કૃતે ધ્યાયતો વિષ્ણુ. ધ્યાયતો એટલે કે ધ્યાન. સતયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું હતું? કયું હતું? ધ્યાન. અને મનુષ્યની આયુષ્ય કેટલી હતી? સતયુગની આયુષ્ય કેટલી હતી? 17,28,000. હવે પછી બીજો યુગ કયો આવ્યો? ત્રેતાયુગ. ત્રેતાયુગની આયુષ્ય 12,96,000 વર્ષની. કેટલા વર્ષ? 12,96,000 વર્ષ વ્યતીત થાય ત્યારે ત્રેતાયુગની આયુષ્ય પૂરી થાય. અને આમાં મનુષ્યની આયુષ્ય એક મીંડું ઘટી ગયું. સતયુગમાં કેટલું હતું? લાખ. એમાંથી મીંડું ઘટ્યું એટલે કેટલું રહ્યું? હવે કેટલું રહ્યું? 10,000. ત્રેતાયુગમાં મનુષ્યની આયુષ્ય કેટલી? 10,000 વર્ષ. ત્રેતાયુગની આયુષ્ય કેટલું? 12,96,000 વર્ષ. ત્યારે ભગવાનને મેળવવાનું સાધન કયું? ત્રેતાનામ યજતો મુખે. મુખે એટલે યજ્ઞ. ત્રેતાયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન શું હતું? યજ્ઞ. યજ્ઞ દ્વારા ભગવાન મળતા. હવે કયો યુગ આવ્યો? દ્વાપર યુગ. દ્વાપર યુગની આયુષ્ય 8,64,000 વર્ષની. કેટલી? અને ત્યારે મનુષ્યની આયુષ્ય જે ત્રેતાયુગમાં 10,000 હતી એમાંથી મીંડું ઘટી ગયું. કેટલી રહી? 1,000 years. અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું હતું? દ્વાપરે પરિચર્યાના. ત્યારે અર્ચ ઉપાસના. ભગવાનને સેવા કરવી. 16 વખત ભગવાનને ભોગ લગાવો, સ્નાન કરાવો, કપડા બદલવા. આજ અગર અર્ચ ઉપાસના કરે તો આખો દિવસ નીકળી જતો. અને ત્યારે મનુષ્યના આયુષ્ય કેટલી થઈ ગઈ? 1,000. ઓલામાં 10,000. લાખ. લાખમાંથી મીંડું ઘટ્યું એટલે કેટલી રહી? 10,000. 10,000 માંથી મીંડું રહી. દ્વાપરમાં કેટલી વધી? 1,000. અને ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું હતું? અર્ચ ઉપાસના. હવે હું આવ્યું? શું આવ્યું? આપણે કયા યુગમાં છીએ? આપણી અંદર શું છે? કોઈનો ભાઈ. વાહ, એનો મતલબ તમારી અંદર કોઈને કળિયુગ નથી. વાહ. કલિયુગની આયુષ્ય 4,32,000 વર્ષ. કેટલી? 4,32,000 વર્ષ. અને કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઓર મીંડું ઘટી ગયું. કેટલી વધી? જો બરાબર આપણે જીવન જીવીએ ને તો 100 વર્ષ તો જીવાય જ. પણ મંચુરિયન ને ઢોસા ને હોટડોગ ને આ બધું ખાઈ ખાઈને આપણે કઈ 100 વર્ષ આપણે મન નથી લાગતું આપણે ખાઈએ. એટલે ગઈકાલે આપણે એનું ઓલું ગણાયું ને કેલ્ક્યુલેશન, એવું થાય. પહેલા દિવસે ગણાયું હતું. હવે કલિયુગમાં 100 વર્ષની આયુષ્ય. કલિયુગની આયુષ્ય કેટલી? 4,32,000. હવે કલિયુગ આવ્યું એટલે બધું સ્ટોપ થઈ ગયું. કારણ કે કલિયુગના બહુ અઘરા લોકો. અઘરા જેની એક એક્ઝામ્પલ તમને આપું. સતયુગમાં લોકો પોતાની પાસે જેટલું આવે ને એ બધું ભગવાનને આપી દેતા. સતયુગના લોકોની બુદ્ધિ. પછી ત્રેતાયુગ આવ્યો તો ત્રેતાયુગમાં થોડી બુદ્ધિ બગડી એટલે એક લાઈન કરી. લાઈન અને પૈસા ઉપર ઉડાડે. જમણી બાજુ રે ભગવાનના, ડાબી બાજુ રે આપણા. પછી દ્વાપર યુગ આવ્યો, ઓર બુદ્ધિ બગડી. પૈસા પછી સર્કલ કર્યું, એક ગોળ રાઉન્ડ કર્યું. પૈસા ઉપર ઉલાડ્યા, સર્કલમાં રહી આપણા અને બહાર રહી ભગવાન. હવે કલિયુગ આવ્યો. કલિયુગમાં કેવો માણાની બુદ્ધિ બગડી છે વિચાર કરો. એવી બગડી કે પૈસા ઉપર ઉડાડ્યા અને ભગવાનને પ્રાર્થના કરી, ઉપર રહી તારા, નીચે રહી બધા મારા. કેટલા હોશિયાર છે કલિયુગના લોકો, વિશેષ હોશિયાર છે. એટલે બધા અવતારોને, બધા શાસ્ત્રો, બધાને ખબર પડી કલિયુગના લોકો માટે શું કરવું. એટલે લોકોએ મીટિંગ કરી. એ કે આપણે એમ કરો કે કલિયુગના લોકોને કયું સાધન આપશું ભગવાનને મેળવવાનું. તો કોઈ કીધું ભાઈ સતયુગમાં તું આપો ધ્યાન. તો પછી વિચાર કર્યો કે 100 વર્ષમાં ધ્યાન ક્યાં થાય? ધ્યાન આ કલિયુગમાં થઈ શકે? યજ્ઞ કરવા માટે શુદ્ધ બ્રાહ્મણ જોઈએ, શુદ્ધ યજ્ઞ વેદી જોઈએ, શુદ્ધ સાધનો જોઈએ, શુદ્ધ મંત્ર ઉચ્ચાર જોઈએ. શુદ્ધ બ્રાહ્મણોના પાવરફુલ મંત્રના ઉચ્ચારથી
અગ્નિ જે છે ને એને બાકસથી સળગાવી નહોતી પડતી, પણ મંત્ર ઉચ્ચારતી અગ્નિ સળગી જતી. આવા પાવર હતા બ્રાહ્મણોના મંત્રમાં. હવે અત્યારે રહ્યા છે, અઘરું છે. યજ્ઞની સાધનમાં જે વસ્તુ જોઈએ, ઘી ઇત્યાદિ, આ ઓરિજિનલ લાગે છે? બધું ડુપ્લિકેટ. યજમાની ઓરિજિનલ નહીં, એને પ્રાણે બેઠો હોય. મકાન એકવાર લીધું હોય ને તોય વાસ્તુ માટે બેઠો હોય ને તોય કંટાળી જાય. ક્યાં ધોતી પહેરાવી મને, આંખમાંથી આહુડા નીકળતા. ક્યારે આ કરતા નહીં, ક્યારે આ ધંધો નહીં કરતા. ક્યારે અઘરું છે યજ્ઞ કરવું. અને યજ્ઞ માટે યજમાન પણ યોગ્ય નથી ને યજ્ઞ કરવાળા બ્રાહ્મણો પણ ઠેકાણા વગરનું છે કામકાજ. માવા વગર હાલતું ન હોય, પણ અડદિયો પાછો યજમાનને દેવાનું, લે લે આપણે બે ખાઈએ. રેસ્ટ થાય ને ત્યારે સાઈડમાં જઈને પછી માવા ખાતા હોય. અઘરું છે. તો પછી વિચાર કર્યો કે કલયુગના લોકોનું આયુષ્ય ઓછી છે, બુદ્ધિ મંદ છે, ભાગ્ય નબળું છે, તો એના માટે બહુ શોર્ટકટ દેવું જોશે તો જ ભગવાન મેળવી શકે, બાકી અઘરું છે. એટલા માટે બધો વિચાર કરીને કલો દોષ નિધિ રાજન અસ્તિ એક મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજે. દ્વાપરના અંતમાં અને કલયુગની શરૂઆતમાં સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે પરીક્ષિત, તને ભાગવત કથા યાદ રહે કે ન રહે જવા દે, પણ કલો દોષે નિધિ રાજન, હે રાજન પરીક્ષિત, આ કલયુગમાં દોષ પાપ સિવાય કાંઈ નથી. પણ અસ્તિ એક મહાન ગુણ, પણ કલયુગમાં એક બહુ મોટો ગુણ છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય. આ કલયુગમાં અગર કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણનું ચોખવટ કરી છે, કોઈ આડોળું, કીર્તના દેવ કૃષ્ણસ્ય, ભગવાન કૃષ્ણનું કીર્તન કરશે, મુક્ત સંગ પરમ વ્રજેત, એ વ્યક્તિ આ જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જશે. તો કલયુગનો નિષ્કર્ષ કયો આવ્યો? શું આવ્યો? કલયુગમાં મનુષ્ય માટે ભગવાનને પ્રાપ્ત કરવી હોય તો શું સાધન છે? ભગવાનનું નામ, હે ને, હરિનામ કીર્તન. તો પાછો બીજો કલયુગમાં પ્રશ્ન આવ્યો, કયો કહું? હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. પાછો આ પ્રશ્ન ઉભો છે કે પ્રભુ કલયુગમાં તો ઓલો કે આ નામ લ્યો, ઓલો કે આ નામ લ્યો, ઓલો કે આ નામ લ્યો, જાવું ક્યાં? ભગવાનને ખબર હતી કે કલયુગમાં બધી માથાકૂટ થવાની છે, એટલે રસ્તા પહેલેથી બતાવી દીધા છે. સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજી પાસે ભગવાનના અવતાર નારદ જાય છે અને નારદ બ્રહ્માજીને કહે છે કે બ્રહ્માજી, આ જગતના લોકોના કલ્યાણ કરવા માટે ભગવાનનું નામ તો છે, પણ કયું નામ? તો સ્પષ્ટ કરી બ્રહ્માજી, બધા જ ભગવાનના નામમાં શક્તિ સરખી છે, કોઈમાં વધઘટ નથી. ભગવાનના નામ બધા જ શક્તિશાળી છે, પણ કલયુગના લોકો માટે કયું નામ છે જે નામથી એ ભગવાનની પ્રાપ્તિ કરે, આ જન્મના ચક્રમાંથી મુક્ત કરે. આ હું નથી કહેતો, ધ્યાનથી સાંભળજો, હું ઇસ્કોન સાથે જોડાયેલો છું એટલે નથી કહેતો, આ વરણ કલિશંતન ઉપનિષદમાં શાસ્ત્રમાં છે એટલે કહું છું. એક્ઝામ્પલ અમારા ગુરુદેવ આપે છે. માની લો કોઈ વ્યક્તિ મેડિકલમાં ગયો અને મેડિકલમાં જઈને કીધું દવા આપો, તો ઓલો મેડિકલ વાળો કે કઈ આપો? તાકે તમને હારી લાગે આપો ને ભાઈ. આ બરાબર છે જવાબ? બરાબર છે? ઓલો મેડિકલ વાળો પાછો પૂછે કઈ દવા જોતી? જે તમને લીલી પીળી લાલ જે હારી લાગે આપી દો ને. મેડિકલમાં જેટલી દવા છે એ દવાનો ગુણ શું છે? કોઈક ને કોઈક રોગ દૂર કરશે ને દવા, બધી જ દવા. અને બધી દવાની અંદર એવી યોગ્યતા છે કે કોઈનો કોઈ રોગ દૂર કરે, પણ બધી દવા આપણા માટે જરૂરી નથી. એમ ભગવાનના બધા જ નામ, બધામાં તાકાત છે, બધામાં શક્તિ છે, પણ બધા આપણા માટે જરૂર નથી. સમજાય છે? બરાબર.
કારણ કે કલયુગના લોકોને જે રોગ થયો છે એ રોગ લખીને જ્યારે એ મેડિકલ વાળા પાસે જાય ને ત્યારે એ દવા જોવે, કાગળિયું જોવે ને પછી દવા આપે. એમ કલયુગના લોકોને ભવરોગ થયો છે. જે ભવરોગ નાના એવા કીડાથી માંડીને બ્રહ્માજી સુધી બધાને લાગુ પડે. અને આ રોગમાંથી મુક્તિ કરવી હોય તો દવા કઈ છે? બધા જ હરિનામમાં તાકાત છે સરખી. પણ રોગ થયો હોય, આ ભવરોગ થયો દર્દી માટે બધી દવા કામની. એમ કલયુગના બધા દર્દી માટે બધી દવા કામની નથી. તો કઈ દવા કામની છે? એનો જવાબ બ્રહ્માજી નારદજીને આપે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ ષોડશતકમ નામ કલિકલ્મ નાશનમ ન અન્ય પરતર ઉપાય સર્વ વેદેશુ દૃશ્યતે. આ મંત્રનું ઉચ્ચારણ કલિશંત્રણ ઉપનિષદમાં લખ્યું છે. આ મંત્ર કોઈ આ સંસ્થાએ પ્રોડક્ટ નથી કર્યો, પણ આ કલિયુગનો તારક મંત્ર છે. બાકી બધા જ ભગવાનના નામમાં સરખી તાકાત સરખી જ છે. એ કોઈનો કોઈ રોગ તો દૂર કરે જ છે, પણ કલિયુગના રોગને દૂર કરવા માટેનો મંત્ર કયો છે? એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને આ જ્યારે ભગવાનના પાવન પવિત્ર નામનું જ્યારે ઉચ્ચારણ થશે ત્યારે જ આપણું મેલું મન છે એ મન શું થશે? શુદ્ધ થશે. અને શુદ્ધ થયા પછી એ મન એના સાચા ઘર પાછું આત્માને લઈ જશે. મન જ આત્માને એના પિતા ભગવાનના ધામમાંથી ખેંચીને લાવ્યું છે, અને મન જ આ આત્માને પાછા ભગવાનના ધામમાં લઈ જશે. પણ એનું સાધન શું છે? કલયુગમાં હરિનામ સિવાય કોઈ સાધન નહીં, બીજી કોઈ માથાકૂટ નહીં કરતા. પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખશો તો હલવાઈ જશો. કલયુગમાં ધ્યાન કરવા જશો તો કલયુગમાં ધ્યાન ધર્મ છે જ નહીં. કલયુગનો ધર્મ માત્ર હરિનામ છે. એ કોઈ પણ લઈ શકે, નાનો બાળક પણ લઈ શકે, યુવા પણ લઈ શકે, અને વૃદ્ધ વ્યક્તિ પણ લઈ શકે. એટલા માટે આ કલયુગનું એક સાધન બતાવ્યું છે. અને જ્યારે ભગવાન સ્વધામ ગયા ત્યારે યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું કે હવે મારે રાજ્ય નથી ચલાવવું, અને પોતાનું રાજ્ય એ જ દિવસે બધાને રજા આપી દીધી. જેટલા સિપાહીઓ હતા, નોકરો હતા, બધાને પગાર કરીને તમે નીકળો, હવે હું રાજ્ય નહીં ચલાવું. આ રાજ્ય હું સોંપી દઉં છું મારા પુત્ર જન્મેજયને. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે ભીમને બહાર ઉભો રાખ્યો. ભીમ તો બહાર ઉભો રહે છે અને કોઈને પણ અંદર આવવા નહીં દેતો. કોઈ પણ આવે અને ભીમ બહાર ઉભા છે. યુધિષ્ઠિર મહારાજ અંદર છે, દરવાજા બંધ, અને ભીમ પહેરેદાર તરીકે ઉભા છે, કારણ કે બધા પહેરેદાર ચોકીદારોને રજા આપી દીધી છે. અને ત્યારે ભીમ युधिष्ठिर महाराज शोक मग्न हो गए थे. भगवान के विरह में युधिष्ठिर महाराज रो रहे थे और भीम को बाहर खड़ा कर दिया અને કીધું કે કોઈને નહીં આવવા દેતા. અને ત્યારે એક વ્યક્તિ દોડતો આવે છે. મારે યુધિષ્ઠિરને મળવું છે, મારે યુધિષ્ઠિરને મળવું છે. ક્યું? શું થયું? એ મહારાજ, હું જ્યારે રસ્તામાંથી આવતો હતો ને ત્યારે મને બહુ ભયંકર દ્રશ્ય દેખાણું. શું દેખાણું? હું જ્યારે એક ખેતર હોહરો આવતો હતો તો ત્યારે મેં ખેતરમાં જોયું કે એક પાળો જોયો, અને પાળાની વચ્ચેથી પાણી જતું હતું. મેં જોયું ને, મારા જોતામાં આ પાળો પાણીને પી ગયો. એ પાળાએ પાણીને છેક સુધી ખેતર સુધી જવા જ ન દીધું. મારી નજર સામે જોયું. એ ભીમ મહારાજ, મને આનો ઉત્તર આપો, આવું કેમ થયું? મારે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો છે કે તમારા રાજ્યમાં આવું શું થયું છે? ભીમ કે મને નહીં ખબર પડે, જવા દે અંદર. બીજો વ્યક્તિ આવ્યો. મેરા એક પ્રશ્ન છે. બોલે શું છે? મેં કેવું દ્રશ્ય જોયું આજ સુધી મેં ક્યારે નથી જોયું. કે શું થયું?
હું રસ્તામાં આવતો હતો તો મેં એક ઝાડ જોયું, વૃક્ષ જોયું, અને વૃક્ષમાં એક કાણું હતું, છિદ્ર હતું, અને વૃક્ષના કાણામાંથી હાથી વયો ગયો, પણ પૂંછડું હલવાઈ ગયું. ભીમ કે હું હલવાઈ ગયો. આ જવાબ મને નહીં આવડે, જવા દે. ત્રીજો વ્યક્તિ આવ્યો. મારો આઈ હેવ ક્વેશ્ચન. શું છે? હું જ્યારે રસ્તામાંથી ઘરથી બહાર નીકળ્યો ને ત્યારે એક ભાઈ સિન્ટેક્સના ટાંકો આખો પાણીથી ભરેલો હતો, આખો પી ગયો. 10,000 લીટરનો સિન્ટેક્સનો ટાંકો આખો પી ગયો. અને પછીની બાજુમાં એનો મિત્ર ઉભો હતો કે હવે કેમ છે, લાવું? કે હજી તરસ લાગી છે. આખો 10,000 લીટરનો ટાંકો પાણી પી ગયો તોય તરસ લાગી ને. આ શું છે? આ સમજાતું નથી. ભીમ કે જા અંદર. ચોથો વ્યક્તિ આવ્યો. મારો પ્રશ્ન છે, મેં જોયું કે આખો ઘડો પાણીથી ભરાયેલો હતો. એ પાણીથી ભરાયેલા ઘડામાં જેટલું પાણી હતું ને એ પાણીને 4 બરણીમાં મેં નાખ્યું, અને 4 બરણીનું પાણી પાછું ગોળામાં નાખ્યું, માટલામાં નાખ્યું, તો 1 વેદ ઘટ્યો પાણી. પાણી ગયું ક્યાં? ભીમ કે તું જા ભાઈ. પાંચમો વ્યક્તિ આવ્યો. મારો પ્રશ્ન શું? એ ભીમ, હું જ્યારે રસ્તામાં આવતો હતો ત્યારે એક બહુ મોટો પર્વત હતો, અને આ પર્વતની નિકટ એક પતલો એવો વ્યક્તિ, લકડી વ્યક્તિ, કાચા દોરાથી આખો પર્વતને કાપતો હતો. એટલે મેં લાગ્યું કે આ ગાંડો છે, કાચા દોરાથી પર્વત થોડા કપાય. એટલે હું ઊભો રહ્યો. પણ મેં ઊભો રહ્યો તો મેં મારી લાઈવ નજરે જોયું એ ભીમ કે કાચા દોરાથી ધીરે 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 એને આખા પર્વતને કાપી નાખ્યો, અને પર્વત નીચે પડ્યો નજર સમક્ષ. આવું કેમ? આ પ્રશ્ન પૂછ્યો આ પાંચમા વ્યક્તિએ. તો પર્વત જેમ નીચે પડ્યો ભીમ નીચે પડ્યો. એ કે આ કાચો દોરો થોડો પર્વતને કાપે. જવા દે તું અંદર. આ 5 અંદર ગયા પણ બહાર કોઈ ન નીકળ્યું. એટલે ભીમ અંદર ગયો. જો ભીમ અંદર ગયો તો અંધારામાં યુધિષ્ઠિર મહારાજ બેઠેલા, કોઈ નહીં. તો ભીમ કે મારો છઠ્ઠો પ્રશ્ન, આ 5 ગયા ક્યાં? યુધિષ્ઠિર મહારાજ કહે છે, હે ભીમ, આ ઝાડથી કલિયુગ આવી ગયો ને, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ને એટલે દ્વાપર પૂરો થયો અને કલિયુગનો પ્રવેશ થયો. આ બધા કલિયુગના લક્ષણો છે. હે ભૈયા, હે મહારાજ, જે પેલો વ્યક્તિ આવ્યો જે પાળો પાણી પીજો એ કોણ છે? ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું એવું કલિયુગ આવશે, એવા કલિયુગમાં લોકો રહેશે જેને રક્ષણ કરવા માટે રાખ્યા છે ને એ જ ભક્ષક બની જશે. જેને ઓફિસ હાચવવા માટે રાખ્યા છે એ જ કટકી કરી જશે. મકાન હાચવવા માટે જે વોચમેન રાખ્યા ને એ વોચમેન પોતાનું મકાન પોતાનું કરી નાખશે. બોડીગાર્ડ તરીકે જેને રાખ્યા છે ને એ બોડીગાર્ડ જ શેઠનું ખૂન કરી નાખશે. રક્ષક ભક્ષક બની જશે. ઓ પ્રભુ, આવું થશે? હા. બોલો બીજો વ્યક્તિ જે એક ઝાડની બખોલમાંથી હાથી વયો ગયો ને પૂંછડું અટવાઈ ગયું. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કે કલિયુગ એવો આવશે કે મોટા મોટા લોકો, બહુ પૈસાવાળા લોકો પોતાના ખરાબ કામને દબાવવા માટે લાખો લાખો કરોડો રૂપિયા ખવડાવી દેશે અને નીકળી જશે, અને એક નાનો એવો માણસ અટવાઈ જશે, પકડાઈ જશે. મોટા મોટા લોકો તો પૈસા ખવડાવી વ્યા જશે, પણ નાના માણસને ન્યાય નહીં મળે. ઠીક છે. બરણી વાળો શું છે? ઓલો સિન્ટેક્સ નો ટાંકો પાણી, કે પાણી પી ગયો 10 લીટર 10,000 લીટર તોય હજી તરસ્યો. ભીમ, એવો કલિયુગ આવશે કે લોકોના ઘરમાં પૈસા હશે, તિજોરીમાં હશે, કબાટમાં હશે, બેંકમાં હશે, શેફમાં હશે, અલગ અલગ જગ્યાએ રોકાયેલા પૈસા હશે, તોય તે હવારે જાગીને એમ જ કહેશે રળવાનું આપો ને કંઈક કમાવાનું આપો ને. તરસ્યો ને તરસ્યો. એ ક્યારે એને સંતોષ થશે? હક નહીં થાય ને. પછી ઓલો કે ચોથો આવ્યો તો એ માટલા વાળો. ભગવાને પૂછ્યું
યુધિષ્ઠિરે પૂછ્યું, ભીમ તને શું લાગે છે? લો, માટલાનું પાણી 4 બણીમાં નાખ્યું, પછી 4 બણીનું પાછું માટલામાં નાખ્યું, એક વેત ઘેટું. ભીમ તારો શું જવાબ છે? એ કે માટલું નવું હશે, પી ગયું હશે પાણી. કે નવું નહોતું, એ તો લગ્ન કરીને આવ્યા હતા ને ત્યારે હારો જ આવ્યું હતું માં માટલું. એટલે બહુ જૂનું છે, આમાં કઈ વાંધો નથી. અચ્છા પ્રભુ, આ મારી બુદ્ધિ આમાં નહીં લાગે, તમે ધર્મરાજ છો, આપ બતાઈએ. યુધિષ્ઠિર મહારાજે કીધું, ભીમ, કલયુગ એવો આવશે, એવો આવશે, એક બાપ 4 દીકરાને હાચવશે, પણ 4 દીકરા ભેગા થઈને એક બાપને નહીં હાચવી શકે. આ કલયુગ આવશે. ભીમને તો એકદમ આશ્ચર્ય વાળી કોઈ વસ્તુ હોય તો કઈ હતી ખબર છે? ઓલો દોરોથી પર્વત કપાતો તું આશ્ચર્ય વાળું, બાકી તો ઓકે ચાલો, કે આવું કઈ રીતે બને? ત્યારે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે, આજના સત્સંગનો સાર છે આ. એ ભીમ, એવો કલયુગ આવશે, એવો કલયુગ આવશે કે લોકો એટલા પાપ કરશે, એટલા પાપ કરશે, એટલા પાપ કરશે કે પાપના પર્વત થઈ જશે. એના પાપના કારણે, પાપના ફળના રૂપમાં એના જીવનમાં એના પાપના મોટા પર્વત થઈ જશે. પણ કલયુગમાં અગર વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્ર હરિનામનો કાચો દોરો હશે તો કાચા દોરાથી આખા પર્વતના પાપ કપાઈ જશે. આખો પર્વત કપાઈ જશે ખાલી એક હરિનામના કાચા દોરાથી. આ કલયુગ સૌથી મોટું લક્ષણ છે. પ્રભુ, આપણા બધા બહુ મોટા સૌભાગ્ય છે કે કનૈયો બહુ સસ્તામાં મળી જાય ગયો આપને કલયુગમાં. આ કલયુગને દોષ દેવાની જરૂર નથી, આ કલયુગને તો ઝૂકવાની જરૂર છે. ધન્ય, કારણ કે બહુ ઓછા સમયમાં ભગવાન મળશે. જો મારો ને તમારો જન્મ સતયુગમાં થયો હોત ને તો તપસ્યા કરી કરીને હાફી જાત. આ તો ખાલી ભગવાનનું નામ લ્યો અને ભગવાન મળી જાય. તો કલયુગનો સાર એક જ છે, અને મારી પ્રાર્થના એ જ છે કે ગોલોકવાસી રાજેશભાઈ પાછળ જે આપણે આ 3 દિવસ કથાનું આયોજન કર્યું છે, સવાણી પરિવાર દ્વારા આયોજિત, તો આ પરિવારના બધા સભ્યોને મારી હાથ જોડીને વિનંતી છે, એક ભિક્ષા છે કે કંઈક આપો અને કંઈક લો. આપણા પરિવારના સભ્યને કંઈક આપો અને કંઈક લ્યો. શું આપવું? ભગવાનની નજર સમક્ષ આપણી જે ખરાબ આદતો હોય, કોઈ વ્યસનો હોય, કોઈ પાન, માવા, તમાકુ, બીડી, દારૂ, અન્ય જે નશા હોય, આ નશાનું સમર્પણ કરો. આ સભ્ય અત્યારે સૂક્ષ્મ રૂપમાં આપણી નજીક જ છે, આપણી હરેક પ્રતિક્રિયાને જોવે છે, આપણા હરેક કાર્યને જોવે છે. તો કંઈક આપો. આપણે આપણી જે ગલત આદતો છે ને, વ્યસનો, એ સમર્પિત કરો ભગવાનને. કે હું જે પણ સભ્ય હોય, જે પણ એમનો સંબંધ થતો હોય આમની સાથે, ભગવાનને પ્રાર્થના કરો કે એના સ્મરણ અર્થે એને શાંતિ મળે. અને એને મારે કંઈક આપવું છે તો મારી કઈ તાકાત નથી, હું શું આપી શકું? એટલા માટે મારી કઈ ખરાબ આદતો છે ને, આ વ્યસનો છે, આ વ્યસનો હે ભગવાન, હે જગન્નાથ, તમારા ચરણોમાં સમર્પિત કરીશ. અને બીજું કંઈક લ્યો, પ્રતિજ્ઞા લ્યો. આ જીવને જો સદૈવ સુખી અને શાંતિ અવસ્થામાં રાખવા હોય ને તો વ્યક્તિ કંઈક પ્રણ લેવું જોઈએ, કંઈક પ્રતિજ્ઞા લેવી જોઈએ. અને પ્રતિજ્ઞા બીજી કોઈ નથી. આજથી આપણે ભગવાનના 2 નામની માળા શરૂ કરશું. બસ આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે, આ સૌથી મોટું દાન છે. આ પરિવારના લોકો કંઈક આપવા માંગતા હોય તો આ વસ્તુ કરો કે બસ હું આ સભ્યના સ્મરણ અર્થે, એની યાદમાં દરરોજ 2 માળા કરીશ અને માળાનું ફળ એમને આપીશ. જેને આપણે જીવનભર યાદ રાખશું, જેનું જીવનભર સ્મરણ રહેશે આપણે. અને આજે દાન, જે આજે પ્રતિજ્ઞા છે ને, આજે પ્રણ છે ને, આ સ્વર્ગવાસી જીવને બહુ ગમશે, બહુ ગમશે. કારણ કે એને ખબર છે મેરા પછી આની સિવાય બીજું કોઈ હાથમાં આવવાનું નથી. તો હાથ જોડીને નિવેદન છે
પ્રાર્થના છે, આજે જ છે, રિક્વેસ્ટ છે, જે સમજો એ કે આજથી તમે 2 માળાની શરૂઆત કરો. વિશેષ આ પરિવાર સાથે જોડાયેલા સભ્યો પહેલાની શરૂઆત કરે માળાની. 2 માળા ભગવાનને અર્પણ કરીએ, ભગવાનના ચરણોમાં સ્થિત આ માળા સમર્પણ શરૂ કરીએ. ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થયેલી માળા અર્પણ આપજો. જે પણ પહેલા તો જે ઘરના સભ્યો, પરિવારના સભ્યો છે, જેમની ઈચ્છા, તમે જે માળા કરતા હોય એ કરજો, જે કરતા હોય એમાં કોઈ વિરોધ નથી, પણ તમે આ 2 માળાની શરૂઆત કરજો. બસ અમારી ભિક્ષા, કારણ કે 3 દિવસ સુધી જે વ્યક્તિ આપને જ્ઞાન આપ્યું હોય ને, આને દક્ષિણા આપવી બહુ જરૂરી છે. અને વર્ષોથી આપણે કથા વેચતા હોય તો એક જ દક્ષિણા છે અમારી, કે તમે 2 માળા શરૂ કરશો ને, અમને અમારી જીવનભરની દક્ષિણા મળી જાય છે. અમારે બીજું કાંઈ નથી જોતું. અને આ દક્ષિણાને અમે ક્યારેય નહીં ભૂલીએ. તો આ માળાની શરૂઆત આપણે કરવી પડશે. હું નિવેદન કરીશ, સૌથી પહેલા તમે માળા લ્યો ઠાકોરજીના ચરણોથી, અને પછી જે પણ એમના પરિવારના જે પણ સભ્યોને જપ કરવાની ઈચ્છા હોય અમારી પાસેથી લઈ શકે છે. ઠાકોરજીને સમર્પિત થયેલી માળા આપશું. આવો.
રામ રામ હરે હવે તમે માળા તો લીધી છે, પણ આ માળાને કેમ કરવી એ પણ શીખી લઈએ આપણે. તમારી પાસે 108 પારાની માળા હશે. થેન્ક યુ. અને આ મેરુ પારો છે, જે મોટો પારો તમે જોઈ શકો છો. તમારી માળા બધા જેને આપી માળા બહાર કાઢે, જેને જેને માળા આપી છે આ માળા બહાર કાઢે. આ મોટો પારો હશે, જેને મેરુ પારો કહે છે. અને અહીંયા એક મંત્ર બોલવાનો આવે છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. આ આંગળીને સ્પર્શ નથી કરવાનો, આંગળીને દૂર રાખવાની છે. એટલે તમને જે માળા આપી છે ને, એ માળામાં એક કાણું હશે જેમાંથી આ આંગળી બહાર રહેશે. આ આંગળી એટલા માટે સ્પર્શ નથી કરતા કારણ કે આ બધી આંગળી ખોટું ચીંધવા વાળી આંગળી હોય, એટલે એને આપણે માળામાંથી બહાર કાઢી નાખીએ. પછી આ પહેલો પારો લઈને આખો મહામંત્ર બોલવાનો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ત્યારે એક પારો ફેરવવાનો છે. પછી બીજો પારો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે 108 વાર મહામંત્ર લેશો તો અંદાજે 10 મિનિટ થશે ખાલી. કેટલી? અને અહીંયા જ્યારે આ માળા પૂરી થાય પછી આ મેરુ પર્વત આવે, પછી એને ઓળંગીને આ બાજુ નથી જવાનું, આને ફેરવી નાખવાની છે. અને અહીંથી શરૂ કરવાનો છે. આ એક મંત્ર બોલવાનો છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. આ અમે તમને કાલે પહોંચાડી દઈશું કાર્ડ, એમાં મહામંત્ર લખેલું છે અને આ મંત્ર પણ લખ્યો છે. પછી અહીંથી શરૂ કરવાનું રહેશે, પાછું હરે કૃષ્ણ અને અહીંયા પૂરું થશે. દરરોજ 2 માળા કરવાની રહેશે અને ખાલી 20 મિનિટ થશે. ખાલી કેટલી મિનિટ થશે? 24 કલાકમાંથી આપણે કેટલો સમય આપવાનો છે ભગવાનને? 20 મિનિટ. પણ બહુ ધ્યાનથી એક એક શબ્દ જે બોલો એ ધ્યાનથી સાંભળવાનો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ રીતે આપણે 2 માળા કરવાની છે. હજી પણ કોઈ બાકી હોય તો આવી જાઓ. ઓકે, આવો આપણે હવે આજના સત્સંગને વિરામ આપીએ. તો આરતીની તૈયારી કરીએ આપણે બધા જ. આરતીની તૈયારી થાય ત્યાં સુધી હરિનામ સંકીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 સભી બોલીએ, બધા બોલો હરે હરે, હરે રામ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे आरती अति पावन पुराण की अति पावन पुराण की धर्म भक्ति विज्ञान ज्ञान की धर्म भक्ति विज्ञान कान की महापुराण निगम कल्प फल परमानंद सुधार समय फल लीलारती रस रस निधान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की औषधि हरि चरित गान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकाशिनी भगवत तत्वर परम ज्योति परमात्म ज्ञान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की परमहंस मुनि मन उल्लासिनी रसिकर दय रस रास विलासिनी मुक्ति मुक्ति रति प्रेम सुहासिनी कथा किंजन प्रिय सुजान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलाय पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, द्वारिकाधीश की जय, शिल प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे।